હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. વેરી વેરી ગુડ મોર્નિંગ બધાને. આજે સવારમાં સૌથી પહેલા છે ને એક સૌથી અઘરું કામ કરવાનું છે. અઘરું કામ તો કહેવાય, કેમ કે છે ને પહેલી વાર આરસીવને નવડાવવાનો છે અમારે જાતે. કેમ કે જે માલિશવાળા ને નવરાવાળા બા છે ને આજે નથી આવવાના, રજા પર છે 2-3 દિવસ માટે. ખુશી, કેટલા દિવસ રજા ઉપર છે? 2 દિવસ. બધાને જય શ્રી કૃષ્ણ. 2 દિવસ જ, આજે અને કાલે. ઓકે, તો 2 દી જરાક આપણા માટે ઓલું રહેશે એમ ને. એમાં એવું હોય નાવા ઓલા માલિશ ન કરવા દે ને નવડાવાય નથી દેતો. રાશિ રોવે 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 રોવે, આખી મોટી મહાભારત કરે. હવે બહુ આળુડો હે. તમારા જેવો થયો અસલ. ઓકે, ભલે મારા જેવો થયો. નાવામાં તો અસલ તમારા જેવો થયો. તો આજે એક જરાક એમ અઘરું કામ થઈ જશે કા? અઘરું થાય ને, કેટલો રોવે ખબર હે. અત્યારે જો એની બધી વસ્તુની બધું રેડી કરું પેલા, અને પછી માલિશ કરીને નવડાવી દઉં એને, પછી આપણે બીજા કામ પતાવી. પેલું કામ એટલે હુઈ જાય હેંગા. નકર અરે આખી રાત તો જાય ગયો, પછી પાછો સૂતો હોય. હવે થોડીક વાર ઉઠી એટલે કીધું ત્યાં સુધીમાં માલિશ કરી નાખી. હા, ત્યાં લગીમાં કરી નાખી. નકર શું થાય ખબર હે, પછી કેવું થાય કે અત્યારે હજી માલિશ નો કરીને પાછો એને હુરાઈ દે ને તો પછી બપોર હે ને ગજી હાલે. તો અત્યારે માલિશ થઈ જાય, નાઈન ફ્રેશ થઈ જાય ને તો પાછી એની એકદમ મસ્ત મજાની નીંદર થઈ જાય બપોર થઈને ત્યાં સુધી. પછી પાછો બપોર હે ને થોડુંક ખાઈ પીને પાછો હુઈ જાય. હે ખુશી? એમાં જોઈ ને. નકર તો પછી કજિયા ચાલુ રહી. આ નીંદર પૂરી ન થાય ને તો કજિયા ચાલુ થાય એના. તો કજિયા થાય. આરસીવ ના છે ને, આરસીવ ની ચેનલ રહી છે લિટલ ફન, એમાં હે ને ઘણી બધી નવી વસ્તુ આવવાની છે. જેમ કે આરસીવ ની માલિશ કઈ રીતે કરે બા, કઈ રીતે બધી આરસીવ શું પ્રોડક્ટ યુઝ કરે છે, આ બધું એનું આવશે. પણ થોડોક ટાઈમ પછી આવશે. અત્યારે થોડાક અમે બિઝી છીએ, કારણ કે અમે ફરવા જવાનું નક્કી કર્યું. ફરવા જવાનું નહીં, બેઝિકલી અમે બહુચરાજી દર્શન કરવા જવાનું છે. પણ દર્શન કરવા જઈએ આજુબાજુ કઈ પણ એવું ફરવા લાયક હશે તો લેતા આવશું, એટલે ફરવા જવાનું કીધું. તો અમને છે ને તમે લોકો સજેસ્ટ કરો કે આપણે બહુચરાજી જાય પછી ત્યાંથી આજુબાજુ એવું શું છે કે જેને અમે ફરી શકીએ. અમે મેપમાં લઈને બેસું, ટાઈમ નથી મળતો નકર મેપમાં લઈને બેસવું છે. આપણે વ્યુઅર્સ જ આજુબાજુમાં અહીંયા બધી એટલા હે ને, તો આપણે ઈ બધાય જણાવી દઈશું આજુબાજુ શું છે બધી. હા, તો તમે લોકો બધાય કયો કે અહીંયા આજુબાજુ શું ફરવા લાયક છે. થોડું ઘણું આમ તેમ હોય તો હાલશે. આપણે ફરી શકીએ એટલે તો ઈ પ્રમાણે આપણે ટ્રીપ પ્લાન કરી. હા, તો એટલે બેઝિકલી અમે ઈ પ્રમાણેના દેશ નક્કી કરીને અમારો ટાઈમિંગ નક્કી કરી. હવે જો બહુચરાજી જાય ઈ તો ખબર છે બધાય. તમે એક કહીશો સંખલપુર, તો શ્યોરલી બહુચરાજી જાય એટલે અમે સંખલપુર તો જાય જ. સંખલપુર દર્શન કર્યા વગર અમે એને પાછા ન આવી. બહુચરાજી દર્શન કરવા જવાનું એટલે અહીંયા ફિક્સ જ હોય જવાનું. હવે બીજું મને જ્યાં સુધી યાદ છે ત્યાં બાજુમાં મોઢેરા છે ને, અહીંયાથી પછી જવાના છે ઊંઝા. ને બીજું કોઈ આજુબાજુ હોય કોઈ પણ પ્લેસ એવું કે જ્યાં ફરવા જેવું હોય કે જ્યાં વિઝિટ કરવા જેવું છે, અમારે જોઈ આવવા ચૂકાઈ જાય પછી એવું પ્લેસ કઈ જાય. તમે લોકો બધા એને સજેસ્ટ કરો કે કઈ રીતે આપણે જઈ શકીએ. તો બધા સજેસ્ટ કરશે આજુબાજુ શું આવે. હવે મેં મેપમાં જોયું, હજી એક વસ્તુ અહીંયા આવે છે પાટણ, રાણી કી વાવ. હા, પાટણ અહીંયાથી ઊંઝાથી થાય છે અરાઉન્ડ અડધો કલાક. પાટણ આપણે જઈ શકીએ. આ બધો પ્લાન રહ્યો ને ઈ ક્યાંનો હે કે જે આરસીવ રે તોનો જ છે. હા, આ નકર નથી. નકર તો બહુચરાજી દર્શન કરીને ઊંઝા દર્શન કરીને પાછા ઘરે. હા, મને આરું ને મજા આવે, આરું કજિયા નો કરે ને શાંતિથી ચીલ કરે તોનો જ પ્લાન છે અમારો. બરાબર? એટલે નકર બધો સામાન આપણે પાછો લઈ આવવાનો. અત્યારે તો આ રીતનો પ્લાન અમે વિચારી છીએ હજી. એટલે તમારી પાસે સજેશન માંગ્યું, કારણ કે હજી અમે નકર શું હોય કે અમે ફાઇનલ કરી દેશ થાય છે આટલા, તો એ પ્રમાણે તમને કહી દઈશું. પણ અત્યારે તમે અમે આ વિડિયો આવે પછી તમારું શું સજેશન છે બધું જોઈ લઈને પછી ડિસ્કસ કરી નાખશું. બરાબર હે? તો પછી અમને કહીજો, જણાવજો આજુબાજુ શું છે, તો એ પ્રમાણે અમે અહીંયા બધે દર્શન કરતા આવી. કોઈ મંદિર હોય સારા તો ઈ બધી જણાવજો કે આ મંદિર સારું છે, અહીંયા તમે દર્શન કરવા જઈએ તો ઈ બધી ફરવા લાયક સ્થળ બધું હાલે. હા, ઈ બાજુના રૂટ પર જાય છે તો કરતા આવી બધું ફરતા આવી. ઈ બાજુના રસ્તા કેવા આશીષ? ના, રસ્તા તો સારા. અમદાવાદ સુધી તો કઈ આપણે તકલીફ નથી. અમદાવાદ સુધી તો આપણે જાય જ છીએ. પછી અમદાવાદ થી બહુચરાજી સુધીનો બહુ એક્સપિરિયન્સ આપણે નથી. હું ઘણા
હા ઘણા વર્ષ થઈ ગયા હું ગયો લાસ્ટ ટાઈમ ઘણા વર્ષ નહીં એમ તો હું ગયો કોલેજમાં ગયો તો ભૂલાઈ જાય પાછું કોલેજ જોબ કરતો ત્યારે ગયો તો પણ રસ્તા સારા બેસિકલી એટલા બધા ખરાબ નથી એના ઘણા વર્ષ થઈ ગયા સાસુ એને ઘણા વર્ષ થઈ ગયા છે આપણે વેરથી પેલા ઘણા એટલે પછી કેટલા રસ્તા ખરાબ થયેલી તો ખબર ન હોય હવે તો ડેવલપ સારું થયું બધું તો હવે તો રસ્તા સારા આવી છે અમુક ના ખુશી એટલે પ્લાન બનાવી જો તો ઈ પ્રમાણે અમારે પછી શૂટ ને ઈ બધું છે ને ઘરેથી શેડ્યુલ કરીને જવું પડશે અને અત્યારે તો આરુના વિડીયો હોય આરુના વિડીયો બધાય ફરવાના નવીન આવશે બધાય તમને લોકોને બહુ મજા આવવાની છે જેને સબસ્ક્રાઇબ ન કરી હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો લિટલ ફન નીચે કોમેન્ટમાં પિન કરી દઈશું લિંક ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો ફટાફટ કારણ કે એમાં મસ્ત મસ્ત વ્લોગ આવશે આરુના હા આરસીવ ના વ્લોગ આવશે હા નાવાનું નામ પડ્યું ને આરસીવ ના કજિયા ચાલુ ખરો ચોરો લાવાલો આ તે દિવરી એકવાર રોતો તો ખબર આવ્યું આપણે વ્લોગમાં લીધું ત્યારે બધાય પહેલી વાર હાઈબ્રો તો બધા કે ક્યુટ અવાજે પહેલી વાર હાઈબ્રો તમે રોતા ચૂપ થઈ ગયો વ્લોગ ગમે બટા તને મેં તો વ્લોગમાં ન બોલ્યો કે રોવે નહીં એ તું તો હારો લે આ તો બહુ મજાની વાત કહેવાય હાલ લે ચૂપ થઈ ગયો આ તો એને વ્લોગમાં મારી ઇમ્પ્રેશન લેવી જોઈએ ને હું તો નો આવું જોઈએ એમ જ હોય હાલો ચૂપ થઈ ગયો એ તો નવરાવી દે માલિશ કરી બરાબર જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બટા જય માતાજી જય માતાજી ને જો મમ્મીએ હે ને નવું બક્કલ કાઢ્યું હે આજે આ તો નવું બક્કલ લીધું હે મારા ખલેચામાંથી નહીં ઘણા બક્કલ હે ખુશીના બધાય બક્કલ એમને પડ્યા તો તમે યુઝ કરતા હોય તો આ મને ઈ ખુશી ઘણીવાર કહે હે મને ઘણીવાર કહે બા ઓલા ખાનામાં પડ્યા હું કહું મારા આગળ હોય હું નાખી દઉં પછી આજે ખુશીએ જોયું ને કે બા તો તમારું નવું બકલ મેં કીધું ખબર હે બાનું બકલ સોફા નીચે ગરી ગયું તું એટલે કાઢવાવાળા થાય ને એટલે નવું કાઢ્યું એટલે હું હસું કે નહીં કે નવું બકલ આવ્યું બાનું જો હવે તો એટલે જ ઘણી વાર કોમેન્ટ આવે આપણામાં કે બધા વ્યુઅર્સ કે બાને કયો નવું બકલ નાખે કે બાને કયો નવું બકલ લઈ દ્યો બાપાએ ઘણા બકલ હે તો ઘણા હે નવું હોય ને ઈ જરાક વાળમાં આમ ભરાય ને કોક છે એટલે મને નો ગમે એટલું ઓલું જૂનું ઘસાઈ ગયું હોય ને એટલે મજા ખેંચે ને ખરેખર સાચી વાત હે બકલ રહ્યું ને બટરફ્લાય માં હે ને જે ઈ એક ને એક જૂનું હોય ઈ જ નાખવાની મજા આવે ને એવી નવામાં નો આવે એટલે હું બીજું નો નાખું એટલે જૂનું હોય ને એના દાંતા આપણે આમ ભરાય ને બાકી ખુશીના કેટલા બકલ એમ નામ પડ્યા કે ઘણી વાર હું કહું મને બતાવી ભરાય છે ને ખેંચાય છે એટલે હું નો નાખું એટલે મારું ઈ જૂનું હે ને ઈ મને ગમે એટલે હું ઈ એક જ નાખું હા સાસુ હવે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી કે હું કરતી ને અરે વાહ રે વાહ ચણા આટલા ફોલ નાખી કારણ કે આજે લીલા ચણા શાક કરવું છે અરે વાહ સરસ લ્યો ઘણા ટાઈમ પછી લીલા ચણાનું શાક ખાઈશું હા મમ્મી કે આશીષ ને ભાવશે ને હું ખાઈશ તો મેં હાલો તો કરી નાખી બરોબર ને અને તારા હાથું તો મેથીનું તું કરી નાખજે થોડું હા અને પપ્પા એ ચણા તો ખાય પપ્પા નો ખાય એ થોડાક ઓલા ચણા ઓલા થાય ને લાગે ને હોય એના લીધે હું ને મમ્મી ખાઈશું અમારે એવું જોઈએ આ એક બે વ્યક્તિ માટે અમે કઈક કર્યા કરીએ એવું નહીં કે પછી એકને નો ખવાતું હોય તો ના પછી બધાયને એવું તો ના એવું થોડું હોય કે ઈ તો શું હોય ઘરમાં તો કોક ને કઈક ને કઈક હોય જ કોમેન્ટ હતી કે ખુશી દીદી તમે ના ખુશી દીદી નહીં કે બેટા વડાપાવ છે ને અત્યારે બનાવતી નહીં અને આશીષ ને ખાવા હોય ને તો મોકલી દેજે બાર આશીષ તો ખાઈ લે બાર પણ મને નો ભાવે એટલે પછી કહી શક મમ્મી તો આશીષ શું ખાવા જાય તમાર હાટું કરું તો તમે ખાવ ને ના એવું ન હોય ભલે ને મારે ન ખવાતી હોય વસ્તુ પણ આશીષ તો ખાય ને હા ને અમે ઘણી અમુક વસ્તુ એવી હોય ખુશી કે અમુક વસ્તુ હોય કે અત્યારે બહુ વધારે ન ખાવાની થોડું ઘણું ખાઈ ને તો કાંઈ ન થાય હવે હા જરા હે ને આટલું ખાવાનું એટલે કોઠે પડતું જાય હા કોઠે પછી એને તાસીર એવી થઈ જાય ને હા ના હું ખાઉં થોડું ખાવાનું એટલે એના કોઠે પડતું જાય તને કોઠે પડતું જાય એમ કરતા કોઠે બધું પડી જાય નકર તો અત્યારે તાર પાલક મેથી રીંગણા ની તો છે ઈ તો બહુ ખાધું ને ખુશી બધાયની બહુ કોમેન્ટો આવે છે ઘણી કોમેન્ટો આવે છે કે દીદી વેઇટ લૂઝ કઈ રીતે કર્યું પ્રેગ્નન્સી પછી બધા ઈ જ પૂછે તો એનો તું એક કાંઈક સ્પેશિયલ આખું વ્લોગમાં કહી દે કહી દઉં ને ઓકે સરસ લ્યો હાલો કહી દઉં કે બસ
નિરાતે પછી નિરાંતે કહી દે એક વ્લોગમાં આખો બનાવી નાખજે એકદમ મસ્ત ડિટેલમાં સમજાવી દેજે હું રૂટીનમાં કર્યું તે ઓકે નકર અત્યારે એ રૂટીન કેવા બેસ ને તો આ વ્લોગ 20 મિનિટનો થઈ જાય આ જ વ્લોગમાં એટલું મોટું થઈ જશે આજકાલમાં ગમે ત્યારે કહી દે ઓકે સરસ અત્યારે જો ચણા આટલો ફોલ નાખી રીલ્સ ને ઈ બનાવી લીધું અને હજી એક બાકી છે અમારે શૂટ છે ઈ પતાવી દઈ અને પછી આપણે લીલા ચણાનું શાક કરી ગ્રેવી કરીને જ કરવું છે ને ગ્રેવી કરીને ઓકે, હા જેમ ભાવે મમ્મી એને કાબુલી ચણાનું શાક મસ્ત બનાવે મને ને ખુશીને એના હાથનું જ ભાવે મમ્મીના હાથનું ઈ જ મસ્ત બનાવ્યો હા ક્યારેક એની રેસીપી આપશું બનાવશે ત્યારે હમણાં તો ઘણા ટાઈમથી ઈ નથી ખવાણું હમણાં બનાવ્યું હા. હા. મમ્મી કહેતા હતા કેદી ખબર હે ઉત્તરાયણના દિવસે ઉત્તરાયણ મેં નથી ખાવું મમ્મી હું નહીં ખાવું મેં તો આશીષે પછી ઉપર આપણે વયા જાય તો વળી નોય ખાય હા કાંઈ નાનું ગાનું હતું આપણું હોય અત્યારે હા એટલે હા અને એટલે ન કર્યું નકર તો મેં સાંજે જ કીધું તું સરસ. પલાળો બટા સરસ લ્યો હાલો મારે fruit આજે તો salad લીલા ખાવું ચણા ફ્રૂટ સલાડ તો બનાવી નાખો ખાવાનું હોય ઈ બનાવી જ નાખવાનું એમાં પૂછવાનું ન હોય આ બધું લેતી આવું એમાં હું ફ્રૂટ સલાડ મજા આવે ફ્રૂટ સલાડ હેલ્ધી અને અરે. ભાવે ખરી જે ખાવાની ઈચ્છા થઈ હોય ને ફ્રૂટ સલાડ એટલે મારું હોય જ થોડાક ટાઈમે એનો હા ખુશીને એકલીને ખાવ ખુશી હારું સ્પેશિયલ બને હો પણ હા પણ ખાઈ લે હાલે આપણે એને કાલ હું બધું ફ્રૂટ લેતી આવીશ તો કર પછી નાખો બનાવી તો જો લીલા ચણાનું શાક બનાવવાનું છે ને અત્યારે મેં સ્ટાર્ટ કરી દીધું છે હા ઘણા ટાઈમ પછી હું હે આવી રીતે રેસીપી આપતી હતી હમણાં જ એક કોમેન્ટ હતી ખુશીથી હવે તો હે ને કે રસોડામાં હવે તમે જાઓ ને હવે રેસીપી બનાવો મસ્ત મસ્ત કીએ હમણાં જ કોમેન્ટ હતી હું વાંચી મેં હમણાં જ બનાવશું ને આપણે હા. નવી નવી ઘણું જો બનાવશું આજે લીલા ચણાનું શાક ઈ હારી રેસીપી છે અમારે બહુ ઓછું બને આવું બધી હા અને તમારા બધાને લગભગ ઘણાઈને વધારે બનતું હોય હા. ઘણાઈને ઓછું બનતું હોય સુરેન્દ્રનગરનું પ્રખ્યાત ખુશી હા. ઈ બાજુ બહુ વખણાય કે લીલા ચણાનું શાક શાક એમ હા, હા. આની ખબર નહીં શોધ કઈ રીતે કરી કામ લીલા ચણાનું હવે આપણે શાક હવે એમ બને. ઘૂંટો અને એવું બધું બનાવી ઈ બધી શોધ કેવી રીતે થઈ ગઈ વિચાર કરને તો આવું તો બને જ ને શાક તો સાચી વાત છે એક છે ને આપણે આ ચણાને બોઇલ કરી નાખશું અને એમાં નાખી દઈશું થોડુંક મીઠું અને થોડીક ખાંડ આપણે એટલે નાખશું કે આપણે લીલા ને લીલા ચણા રે હમ નકર હે ને કલર થોડો ઓલો થઈ જાય હા. એટલે હાલો એ બે વસ્તુ નાખીને પેલા બોઇલ કરી લઉં આ ચણા બોઇલ થાય ને એટલી વારમાં હે ને આપણે લસણ મરચાં ચટણી બનાવી નાખી હમ. એના માટે હે ને જો મેં આટલું લસણ લીધું છે ઓકે પછી આમાં હે ને થોડુંક આપણે જીરું નાખવાનું ખાંડવામાં એ જીરું ઓકે. ખંડાય છે ને એનો સ્વાદ બહુ મસ્ત આવે હમ. અને લાલ મરચું ઓકે આ બધાયને હે ને આપણે ખાંડી નાખી અરે વાહ એટલે આ ચટણી નાખશું આપણે હમ. ઘણાય નાખે ઘણાય નો નાખે ઘણાય અલગ અલગ રીતે કરે પણ આશીષને જે રીતે ભાવે એ રીતે કરું હું દર વખતે હું આ જ રીતે લીલા ચણાનું શાક બનાવું હમ બહુ ઓછું બનાવું પણ બનાવું તે આ રીતે હવે આને ખાંડી નાખું બરોબર બરોબર હવે હે ને આપણે ડુંગળી ટમેટાની પ્યોરી કરી નાખીએ એમાં મેં જો 2 ટમેટા આ હમાઈ છે હમાઈ જાય આ ડુંગળી નહીં હમાઈ હમાઈ જાય તું નાખ ને અરે હાલો, લ્યો, બસ. હમાઈ જાય આ આપણે લીલી ડુંગળી લીધી છે હા. આ બધે ઉપરનું આપણે લઈ લીધું ને બીજી આપણે બીજા પછી નાખશું હમ અને 2 આ મરચી આ મીડિયમ તીખી છે હું એ રીતે એ નાખું તો બધાય પોતપોતાની રીતે નાખે ને ખાતા તીખું ઓલું અને ખાતા આદુનો ટુકડો સરસ આટલું નાખવાનું એમ ને પ્યોરીમાં હવે આને ગ્રાઇન્ડ કરી નાખી બરોબર ગુરુર ગુરુર ગુરુરુરુરુરુરુરુ. હા ને જો આ બધાય શાક એને અત્યારે જ ખાવાની મજા આવે કેમ કે લીલા ચણા અત્યારે શિયાળામાં જ મળે ને આ લીલી ડુંગળી ને એ બધું શિયાળામાં સારું મળે પછી ખાઈને તો મજા ન આવે ઓલે બધે હુકી ડુંગળીની નાખી હગો આમાં પણ એ મજા ન આવે જેવો આનો સ્વાદ આવે ને એવો ઈ સ્વાદ ન આવે અરે ખુશી તે ગુરુર કરીને કે મારી વાત કાપી નાખી હે Sorry. સોરી નહીં શિયાળામાં મજા આવે આ શાક બધાય હું પૂરી પડતો તમારી વાત. હા લે કાઈ ને કર નાખ આ બકબક કરે ને ત્યારે આમ કરી નાખવાનું તમે આ લોકો કંઈક બોલો હા આ તો મારે કરવું જોઈશે હવે પાછા બોલો નથી બોલું કોઈ બકબક કરે ને ચાલુ કરી નાખવાનું તો તું કરશી ત્યારે હું કરી નાખીશ ઓકે આ કરી નાખીશું. હાલો હવે આ કરી નાખું પ્યોરી હો હા સૌથી પહેલા હે ને વઘાર કરું ને ઈ પહેલા આપણે હે ને આ પેસ્ટ રહીને એનું બનાવી નાખીએ એટલે પછી હે ને ડાયરેક્ટ નાખવાનું છે આપણે જે આ લસણ મરચું ખાંડ્યું હતું ને એનો ઉપયોગ કરી ઉભા રહેજો ચમચીઓની જરૂર પડે એમ. તો ચમચી ગોતીને રાખો એના આની અંદર શું નાખવાનું આ લસણ મરચું હા પછી આ ધાણા જીરું થોડુંક ઓકે થોડીક હળદર આપણે આમાં જ નાખવાની ઓકે બીજું અને કાંઈ છાશ છે ને હા ઈ થોડીક અમથી નાખ દેવાની અને બધું હલાવી નાખવાનું ઓકે એટલે થોડુંક છાશ વાળો વઘાર આપવાનો એમ ને હા એટલે મજા આવે સરસ લ્યો જો આ બધું પછી છે ને એમાં આ બધું
આ ઓલું ન થાય ગંઠોડા ન વળે કાંઈ તો થઈ ગયું ને રેડી હવે આપણે વઘાર કરી અરે વાહ સરસ મજાનું આખું ઓલું રેડી થઈ ગયું છાસનો લસણ મરચાનું લાઇટર ને એવું ન મળે લાઇટર ને એવું નથી હમણાં વચ્ચે ખબર 2 દી લગભગ લાઇટર મારાથી પલળી ગયું હતું તો હાલતું નહોતું 2 દી મને નથી ખબર 2 દી હાલતું નહોતું પણ તું વચ્ચે એક ઓલું ખબર કેતી હતી કાલક કે લાઇટર નથી એમ હાલતું તમે પલાઈ દીધું મારાથી પલળ્યું હતું વાહ લાઇટર કેવી રીતે પલાઈ દીધું એ કંઈક કરતો હતો તો પાણી ઢોરાણું એના ઉપર બાજુ હુકાઈ ગયું તાલવા માંડ્યું જો આપણે પેલા તેલ નાખી દઈ અરે વાહ તેલ આવે ને પછી બીજું કહું તેલ આવી ગયું એમાં નાખી દઈ પેલા હિંગ એટલે પેટમાં ગેસ ન થાય થોડો અરે વાહ ગે નો થાવો જોઈએ એકદમ દેશી ચણાનું શાક છે ને એટલે બધી દેશી વસ્તુ જ બોલાશે ઓકે તો સૂકા મસાલા હે મરચા પછી આ બાદિયા લવિંગ ને તાજપત્તા આપણે નાખી દઈ ઓકે લ્યો અને 1 ચમચી ચણાનો લોટ નાખવાનો ઓકે એટલે આમાં થોડોક શેકાઈ જાય બરોબર ને થોડી ગ્રેવી જેવું બને મજા આવે ગ્રેવી જેવું બને ને એટલે આમાં આયર જ નાખી દેવાનો સરસ લ્યો ક્યાં ગયો સમજો આ રહ્યો આ રહ્યો આ લોટ જરાક આમથો શેકાઈ જાય એટલે આપણે જે લસણ મરચાનું જે બનાવ્યું છાસવાદ બેટર નાખી દેવાનું ઓકે જરાક દૂરથી રાખો વળી કે આમ ઉડે બુડે તો મને જો થઈ ગયો ને એકદમ સુગંધ બુગંધ આવે કે નહીં કાંઈ સુગંધ આવે હે ને ખાન તો કરો યાર કે આવે હું તમને મસ્ત બનાવી દઉં આવે ને સુગંધ ઠેઠ આમ નાખા સુધી સુગંધ ગઈ હા એમ અહીંયાથી કોઈક 2-4 છોટા ભીમ આવશે ઉડતા ઉડતા આમ તો બને હે એવું હા ચણાના શાકમાં ન આવે એવું કંઈક બીજું બનતું હોય તો વાત અલગ મીઠાઈ બનતી હોય તો જ આવે કા બધાય હા. ઉડતા ઉડતા તો આવે ગ્રેવી બનાવી તી હવે નાખી દઈ ઓકે અને પછી બધાયને હે ને થોડીક વાર પાકવા દઈ. હા મીઠું હે ને ચણામાં નાખ્યું તું ઓમાંય નાખ્યું તું એટલે વિચારી નાખવું પડશે નકર હે ને ભૂલાઈ જાય મને સ્વાદ અનુસાર ઈ તો નાખવાનું હોય ઈ તો બધાય પોતપોતાની રીતે ફાઇનલી લીલી ડુંગળી નાખી દઈ એટલે લીલી ડુંગળી જે ઓલા પાંદડા આવે ને પાછળના ઈ રાખ્યા તા અલગથી એની ગ્રેવી નહોતી કરી કાં ખુશી ના એની નહીં ઈ આપણે આમાં નાખવા હતા એટલે ઓકે એટલે મજા આવે જરાક લીલી ડુંગળીનો ઈ સ્વાદ આવે ને હા લીલા ચણા નાખી દઈ હવે નાખી દઈ કોથમરી ઓકે એકદમ છન છન પછી ખન ખન છન થી વને અને થોડોક નાખી દઈ ગોળ આપણે આટલો બધો નહીં નાખી થોડોક જ ગોળ કેમ સ્વાદ આવે આ બધું જે મસાલા નાખ્યા ને એનો મજા આવશે ઓકે થોડોક જ એમ નાખું નકર તમે મને ખબર આવી ગઈરો પછી નો ભાવે મને ગઈરા સબ્જી હાવ નો ભાવે કાજુ કરી ઈ શાક હું કોઈ દી નો ખાવ ખબર પાણી નાખવાનું આવે ને રસાવાળું રોટલા ને ચોરીને ખાવું હોય ને તોય કરી પણ આશીષ કે પાણી નથી નાખવું પણ મને આ ભાવે હે. મારે ચોરી નથી ખાવું મારે ખાવું છે એકદમ ખબર તો છે ભાખરી આઈને ખાવું હોય તો રોટલી આવી હા ભાખરી આઈ રે જેની યાર ખાવું હોય એની હા હારે. હા તો હું ઈ નથી નાખતી અને લાસ્ટમાં આપણે કસૂરી મેથી રહી ને થોડી કમથી નાખી દઈ બરોબર ઓકે એનો ટેસ્ટ એકદમ મસ્ત આવે અહીંયા કેમ ખૂબ વળી ચાલો ફિનિશ્ડ Finish થઈ ગયું? રેડી ચાલો બધા ચટપટું શાક ખાવા કાઠિયાવાડી સ્પેશિયલ લીલા ચણાનું શાક યા કાઠિયાવાડી સ્પેશિયલ ખુશીના હાથનું. જોઈ લ્યો લીલા ચણાનું શાક આમાં કલર કરેક્શન અલગ આવે છે કે આમાં જ દેખાય આપણને અલગ ના ના આમાં આમાં કેવું પીળું પીળું આવે હા? આમાં બહુ વધારે પીળું લાગે પણ એટલું બધું પીળું નથી હું આમાં ઈ જ વિચારું પણ એ તો જરાક કલર આમ તેમ થાય ને કલરમાં ફરક પડે ને હાલો તો હવે રોટલી ની કરી નાખું ભાખરીની ઓકે પછી જમી લઈએ. પછી જમી લઈ અમુક માણા હે ને હું શૂટ ચાલુ કરું ને તો પેટ અંદર નાખી દે પણ એને ખબર નથી કે તોય આવી જાય એમ આશીષ ને આજે હે ને ઓલું ગીત મગજમાં ચડી ગયું ઓલું એ કયું આશીષ એબીસીડી વાળું ને ABCD માં અક્ષર જા જા રે એમાં મને ગમે એક યુ ઓહો આશીષે મારા માટે ગીત ગાયું યાર થેન્ક યુ રાજી થઈ ગઈ રાજી થઈ ગઈ લે હા સરસ સરસ અત્યારે ટ્રેનિંગ પર હાલે તો બધા જ્યાં જાવ ને બધા એને આ એક ને એની એક હજી એક ફેમસ લાઈન હતી બારખડીમાં અક્ષર જા ઈ તારા રે નામનું ટેટુ કરાવું ઈ ના 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 ઈ હે હજી એક માય વાઇફ માય લાઈફ એવું કરો પણ એવું ઈ કંઈક છે, એવું ઈ ઈ તારા રે નામનું ટેટુ કરાવું પછી એમાં કઈક લખાવું ઈ માય લાઈફ કે માય વાઈફ માય લાઈફ માય વાઇફ એવું લખાવું બારખડીમાં અક્ષર જા જા રે એમાં મને ગમે એ કયું તું લે તો યુ હતું ABCD માં અક્ષર જા જા રે. તને આવડે નહીં ગીત ને મારું ઓલું આશીષ યાર આવું ન આવડે ઓકે એટલે ઓલામાં બારખડીમાં તું અને ઓલામાં યુ એમ ને હા, એબીસીડી હોય એટલે હા. ઓહ યાર આ ગીતનો lyrics સમજ એના સોરી આવું બધું સમજી અમને lyrics.
તમે ગાયન શીખડાવો તો આવડે ને યાર. મારે હું કામ ગાયન શીખડાવવા જાય સાંભળી લેવાના હોય મારા કરતા વધારે ગીત તો તું સાંભળતી હું કોઈ દી ગીત સાંભળું અરે મેં હરામ એક ગીત સાંભળ્યું હોય તો કોક વાર તને એમ વળી ઈચ્છા થાય કે તું વળી અત્યારે નહીં પેલા સાંભળતી હવે તો અત્યારે ન ઓછા કરી નાખા બાકી સાંભળતી તો ખરી ને હા ભાઈ મારે હે ને વધી ગયો હું જાડિયો થઈ ગયો બસ ખુશી એમ પાછળથી એમ કહે કે અસી તમાર પેટ હા પણ હું થઈ ગયો જાડિયો બસ બાય બાય હું જાઉં હવે. હા આશીષ એક ક્વેશ્ચન હતો. બોલ પેલા તો આજે કોમેન્ટો લેવાની હતી પણ આપણે રેસીપી ને એવું બધું ઈ આજે દીધું ને તો પછી વિડિયો બહુ મોટો થઈ ભલે જશે. મોટો થાય પણ લેવી છે કોમેન્ટ આજે નહીં કાલે સવાર લઈશું યાર. દરરોજ આપણે એમ કઈ ભલે કાલે પ્રોમિસ બસ. દરરોજ તું આમ જ કરે છે. અરે પણ 30 મિનિટનો થઈ જશે વિડિયો પછી બધાને કંટાળો આવે યાર એટલું બધું. ઓકે હાલો જેવી તારી મરજી. અત્યારે એક ક્વેશ્ચનનો જવાબ દો. કાલે પાક્કું પ્રોમિસ કોમેન્ટ લઈશું બસ. ઓકે હાલ બોલ તમારા મોબાઈલ નું વોલપેપર બતાવો. કોનું મારા તમારું મોબાઈલનું હા આશીષ જીજુનું. મારા મોબાઈલનું વોલપેપર બદલતા રહીએ એવું ન હોય મને જે અમુક સારા ફોટા અમે પડાવી આવે તો એવી રીતે બદલાતું રહીએ. જોઈ લ્યો. ડન ટણાન આ હે હા હે બરોબર. આ હમણાં 2-3 દી પહેલા જ રાખ્યું આશીષે. હા પેલા કઈ બીજું હતું ને જે લોક સ્ક્રીન માં હોય એ બતાવી દઉં તમને. લે લોક સ્ક્રીન માં હે ને બધું કાઢવું પડશે અંદર જલ્દી ચેટ વહી જાય ને જલ્દી ફટાફટ ફટાફટ, શાંતિ ટ્રેન ચૂકી રાખો. જાય છે મારી. આ જ ઓકે જોઈ લ્યો આ ફોટો. આ વોલપેપર હોય અને- અને આ ઘણા ટાઈમ થી આ જ છે લોક સ્ક્રીન માં અને મારું રહ્યું ઈ તમને હું બતાવી દઉં. એનું ફિક્સ છે જો આ એનું છે આ પહેલેથી મારે હનુમાન દાદાનો ફોટો છે હા મોબાઈલ લીધો તે દઉં અંદર મારે આ રીતનું આ આરુનો ફોટો મેં રાખ્યો છે એકદમ બોન થયો ને ત્યારનો. અત્યારે દેખાતો નહીં હોય બધા ફોલ્ડર હે ને એટલા માટે એટલે બદલતા રહીએ બેન અલગ અલગ હે એવું ન હોય પણ ક્યારેક મારો ને મમ્મીનો હું રાખી દઉં ક્યારેક હનુમાન દાદાનો ઉપર તો મારે ફિક્સ છે આ છે. મારે ફેમિલી ફોટો આખો રાખો તો પણ ફેમિલી ફોટો આપણે ચારેય ઊભા છે ને આમ હા. તો ચારેય નો આવે નહીં આડો તો ફોટો સારો લાગે નહીં ના આડો નહીં. કાંઈ વાંધો નહીં તે જ આ રાખી ફોટો પછી આશીષ છે ને બદલતા અત્યારે જો બધું ટ્રીપ નું બધું જોવે હે લેપટોપમાં હા. કયો રસ્તો ક્યાંથી હારો પડે ની બધી વસ્તુ. બધા રૂટ જોવા પડે ને ખબર પડે ને કયા રૂટમાં હું સાચી વાત છે. આશીષ ટ્રીપ કરવાની હોય ને તો અમારા લેડીઝ ને તો હોય જ અત્યારે મને થોડુંક કે આરસી નું આતે પણ સૌથી વધારે જેન્ટ્સ ને બધું ગોઠવવાનું બધું પ્લાન કરવો પડે કારણ કે બધા રસ્તા આતે બધું રસ્તા તમારા જોવા ઉપર પડે, હોય. પછી હું હોય કે આપણે હોટલ નું જોવું પડે ને આ ઈ બધું છે ને જેન્ટ્સ નું કામ હોય એટલે આશીષ હા કઈ હોટલ હે કઈ હોટલ આપને નજીક પડે આપને બેસ્ટ પડે અને કઈ સેફ હશે બધું જોવું પડે. એટલે જ નહીં બધી વસ્તુ. ફેમિલી સાથે જાય એટલે બધું સેફટી ને બધું અત્યારે અમને તો જો, રાખવું પડે. આ વખતે એવો પ્લાન છે કે આ વખતે એને વધારે પડતા અમે બધા એક જ રૂમમાં અમને મોટો રૂમ મળી જાય ને તો અમે એવી ટ્રીપ પ્લાન કરવાના છે. એક રૂમમાં અમે બધા રહી હકી કે થોડાક આરસીયુ છે તો હું હોય કે ટ્રીપ હે તો હું હોય કે મને આયરે હું જાઉં તો મારે થાક થોડોક વધારે લાગે તો ખુશી ને થાક ન લાગે તો એક જ રૂમમાં હોય તો બધાને મજા આવે આરસીયુ ને થોડોક રહી જાય એટલે શું હોય કે હા, એકબીજા કલાક help બે કરી કલાક શકીએ. એમ હેલ્પ કરીએ કે મારી કલાક ની બીજા રૂમમાં જાવ હોટલમાં એમાં જ વહી જાય કે છે કે આ લોકો કરે વારે ઘડી ના ના ઈ એવું જ કરવું આશે હા બસ એક સમજી ગયા રૂમમાં હા મોટો રૂમ 3 વાળો કા 4 વાળો હોય ને હા. એ લઈ લઈશું નકર પછી સિસ્ટમ તો ઓલી હે જ કે એક એક્સ્ટ્રા મેટ એક્સ્ટ્રા 3 મેટ વાળો આપે લઈ લઈશું ને એક એક્સ્ટ્રા મેટ લઈ લઈશું એટલે બસ, વાંધો ન આવે સમજા તો બધાય થઈને મેળે કરી લે બધું. ઈ તો એમ જ હોય ને કેમ કે મારે હું પડે રાતે વહેલા આશીષ તમારે તો રાતે હુઈ જ જવાનું કારણ કે સવારમાં તમારે ગાડી હકાવવાની હોય ને એટલે બીજા તમારે દિવસે એને કાંઈ ટેન્શન નહીં લેવાનું હું ને મમ્મી બધું સંભાળી લઈશી. એટલે તો ઈ પ્રમાણેનો પ્લાન કરું હું ચાલો આજનો વ્લોગ હવે અહીંયા જ એન્ડ કરી દઈએ. કાલે મળીશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વ્લોગ ગમે ને તો લાઈક કરવાનું ભૂલતા નહીં.